દરિયાકાંઠેથી ડ્રગ્સનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। વલસાડ મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 7.5 કિલો ચરસ જથ્થો જપ્ત થયો છે, જ્યારે એક આરોપી થયો છે ફરાર। પોલીસે હિંગરાજ વિસ્તારમાંથી 7.5 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો છે। આ કેસની શરૂઆત મુંબઈના ચુનાભટ્ટી ચેમ્બુર પોલીસે રહીમ શેખની ધરપકડથી થઈ। પૂછપરછમાં તેણે વલસાડના ભાગલ ગામના નીતિન ટંડેલ પાસેથી ચરસ મેળવ્યાનું કબૂલાત કરી હતી। આ માહિતીના આધારે મુંબઈ પોલીસે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ અને વલસાડ રૂરલ પીઆઈ ભાવિક જીત્યા સાહેબને સંપર્ક કર્યો હતો। નીતિન ટંડેલની પૂછપરછમાં જાણવા મળ્યું કે હિંગરાજના માછીમાર રાજ ટંડેલ પાસેથી તેણે ચરસના પેકેટ મેળવ્યો હતો। પોલીસે રાજ ટંડેલના ઘરે દરોડા પાડ્યા, જ્યાંથી પોલીસને 7.5 કિલો અફઘાની ચરસ મળી આવ્યો હતો। પોલીસે નીતિન ટંડેલની ધરપકડ કરી છે, જ્યારે રાજ ટંડેલ હાલ ફરાર છે। પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ ચરસનો જથ્થો અગાઉ ઉદવાડા, ભાગલ અને તિથલ દરિયા કિનારેથી મળેલ બિનવારસી જથ્થા સાથે સંબંધિત છે। માછીમારી દરમિયાન મળેલો આ જથ્થો પોલીસને સોંપવાને બદલે આરોપીઓએ પૈસાની લાલચમાં ગેરકાયદેસર રીતે રાખ્યો હતો। પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।